મિત્રો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો રાજ્ય પર સર્જાયેલી 5 જેટલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના માંગરોળમાં 13 ઇંચ વરસાદ ખાબકતા આખું શહેર ડૂબી ગયું હતું, જેમાં ઉત્તર ગુજરાતના કડીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને મળતી વિગત પ્રમાણે ઉત્તર ગુજરાતના કડીમાં રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો મિત્રો, જેમાં માત્ર 2 કલાકમાં જ સમયગાળામાં જ 8 ઇંચ પાણી પડી જતા જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। શહેરની અનેક સોસાયટીના ઘરોમાં ઘૂંટણસામાં પાણી અને જેમાં કમર સુધીના જ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાત્રે જ સ્થાનિકો સામાન બચાવવા લાગ્યા હતા। જેમાં હવામાન વિભાગે રાજ્યમાં આજે ક્યાં છે વરસાદની આગાહી તો જાણીએ તો હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે મિત્રો, જે મુજબ આજે રેડ એલર્ટ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે ભારેથી અતિ ભારે વરસાદને લઈને તેમજ કેટલાક અલગ અલગ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડવાની ખૂબ જ શક્યતા છે। ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ આવી સ્થિતિ રહેવાની સંભાવના છે, જ્યારે ઓરેન્જ એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ તથા દીવમાં પણ કેટલાક અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા તેમજ યલો એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં કેટલાક અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। જ્યારે 24 કલાકમાં ગુજરાતના 172 તાલુકામાં વરસાદ પડ્યો છે, તો કયા તાલુકામાં વરસાદ પડ્યો છે અને કેટલો પડે છે, જેમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જેમાં ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં 2 તાલુકામાં 12 ઇંચથી વધારે, 2 તાલુકામાં 10 ઇંચથી વધારે, 2 તાલુકામાં 9 ઇંચથી વધારે, 1 તાલુકામાં 8 ઇંચથી વધારે અને 1 તાલુકામાં 7 ઇંચથી વધારે, 2 તાલુકામાં 5 ઇંચથી વધારે, 1 તાલુકામાં 4 ઇંચથી વધારે અને તાલુકામાં 3 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે, જેમાં 12 તાલુકામાં 2 ઇંચથી વધારે મિત્રો, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો તેવી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। ત્યાંની આગાહી દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાકીદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 8 થી 11 વાગ્યા સુધીના આ વિશેષ બુલેટિનના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આ સમયગાળા દરમિયાન 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી મિત્રો આપવામાં આવી છે, જેમાં 2 દિવસ સમગ્ર રાજ્ય માટે અત્યંત નાજુક અને મહત્વપૂર્ણ સમાચાર છે તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા 2 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સમગ્ર રાજ્ય માટે અત્યંત નાજુક છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં આબ ફાટે તેવી સ્થિતિ વચ્ચે અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે વલસાડ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં માટે રેડ એલર્ટ જારી કરી દેવાયું છે। આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરીને વહીવટીતંત્રને સાબિત કરવામાં આવ્યું છે। અને મિત્રો બીજી તરફ ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, દીવ અને દમણ જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા પણ તીવ્ર પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે મિત્રો, જેમાં જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। દરમિયાન સર્જાયેલા ભારે કંડ અને ઊંચા મોજા ઉછળવાની સ્થિતિને જોવા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદી રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે અપીલ કરવામાં પણ આવી છે। અને આઈએમડીના જણાવ્યા અનુસાર ગુજરાતથી લઈને કેરળના દરિયાઈ કાંઠા સુધી સક્રિય નીચા દબાણોનો વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ
ચોમાસાને વધુ સક્રિય બનાવી રહ્યું છે, જેમાં આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ તરફ ખસે તેવી સંભાવના છે. તેના કારણે અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં હવામાન વિભાગ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. અનેક સ્થળોએ ગાજવીજ સાથે વિવિધ રાજ્ય પર પડવાની તેમજ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પહાડી વિસ્તારોમાં પણ પુષ્કળ નદીઓમાં પાણીની સપાટી વધીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, તો આ એક મહત્વપૂર્ણ મિત્રો હવામાન વિભાગ દ્વારા IMD દ્વારા આગાહી કરવામાં આવી છે કે લોકોને સતત હવામાન વિભાગની સત્તાવાર આગાહી અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓ પર નજર રાખવાની અપીલ કરી છે. તો મિત્રો, આ હવામાન વિભાગનો તાજા સમાચાર. ફરી મળીશું આપણે બીજી નેક્સ્ટ અપડેટ.